अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભગવાને જે બધી અવસ્થાઓ જોયા કરી મન વચન કાયાની એ શું કહેવાય? તો એટલે એક જ પૂતગલ જોયું એ વસ્તુ સમજવી પડે। આ મિકેનિકલ પ્રોસેસને ના જુએ, સ્વભાવથી જુએ। પૂરણ થયેલું ગલન થાય એ રીતે જુએ, પણ પૂરણ કેવું કર્યું તું, ગલન કેવું થાય છે એવું જુએ નહીં। સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો, એટલે બધું એક જ સ્વભાવમાં લાગે। સુખનો સંજોગ કે દુઃખનો સંજોગ એ આપણું બાયફર્કેશન છે। ગમતો સંજોગ ના ગમતો સંજોગ એ બુદ્ધિશાળીઓનું બાયફર્કેશન છે। હા, એટલે ભગવાનને સ્વભાવથી જુએ કે આ મહાવીરનો જે બોડી છે એ ગયા અવતારનું પૂરણ કરેલું ગલન કરે છે, એમાં નો ડિટેલિંગ। શું કીધું? એક જ સ્વભાવ, પૂરણનું ગલન, ગલનનું ડિટેલિંગ એ રિલેટિવ સત્ય। કયું સત્ય? અને ગલન થવું એ સ્વભાવ, સનાતન સત્ય। પૂરણ કર્યું છે શું થાય છે? ગલન, પણ ગલનનું ડિટેલિંગ એ રિલેટિવ સત્ય। ખરાબ ગલન દેખાય એમાં પછી પ્રતિક્રમણ કશું આવે નહીં। તમે તમારા સ્વભાવમાં છો તો પ્રતિક્રમણ ના હોય, તમે પ્રકૃતિ સાથે એટેચ છો તો પ્રતિક્રમણ હોય। મારી સામે શું કર્યું? હોય જ નહીં ને, એમને અતિક્રમણ એ ના હોય, પ્રતિક્રમણ એ ના હોય। એ ટાઈમે ગયા જન્મનું જે હોય એ અતિક્રમણ હોય, ગયા જન્મનો તો ત્યારે હિસાબ પૂરો થાય છે, પછી એનું પ્રતિક્રમણ જોઈને। મેં અત્યારે 7મી નરકના કર્મ બાંધ્યા, હવે હું ત્યાં ભોગવું છું, તો મારે કેટલા પ્રતિક્રમણ કરવા પડે? બોલો ને। અતિક્રમણનું પ્રતિક્રમણ ભોગવો તો આ પ્રતિક્રમણ શેનું હોય? પ્રતિક્રમણની પ્રક્રિયા એ તમારી દ્રષ્ટિને રિફાઇન કરવા માટે છે કે પાપને પાપ તરીકે માનો, દોષને દોષ તરીકે માનો, એટલા માટે છે। આગળ જતા આવી પ્રક્રિયા હોતી નથી। આ લો લેવલની પ્રક્રિયા છે। કેવી છે? પણ ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ નોટ અ બેડ, એ સારી વસ્તુ છે, પણ લો લેવલનું છે। આ સૈદ્ધાંતિક નથી, પણ ધાર્મિક છે અને શ્રદ્ધાવાળું છે। કેવું છે? જેથી તમે પાપ કરતા ડરો। પહેલા પાપ કરતા ડરો એ સ્થૂળ લેવલ છે, પછી પાપના ભાવ કરતા ડરો એ સૂક્ષ્મ લેવલ છે, પછી પાપ અને પુણ્ય કરનારાથી જુદા રહો એનું હાયર લેવલ છે। આવી રીતે બધા સ્ટેજ આવે ડેવલપમેન્ટના। શું આવે? બધાનું ઇક્વલ હોય નહીં। તમે એટલે પ્રતિષ્ઠિત આત્મા ને, એટલે એકાકાર થવાળો પ્રતિષ્ઠિત આત્મા એટલે એને જ પ્રતિક્રમણ એને કરવું કે ન કરવું એ જ્ઞાતા દ્રષ્ટિએ તો ન કરવું। પ્રતિષ્ઠિત આત્મામાં ભાવ પ્રતિક્રમણ હોય, પ્રકૃતિની અંદર દ્રવ્ય પ્રતિક્રમણ હોય અને આત્મા એના સ્વભાવમાં હોય। દ્રવ્ય પ્રતિક્રમણ એટલે સ્થૂળ પ્રતિક્રમણ, વિઝિબલ ને ફિઝિબલ એ પ્રકૃતિમાં હોય, ભાવ પ્રતિક્રમણ એ પ્રતિષ્ઠિત આત્મામાં હોય અને આત્મા એના સ્વભાવમાં હોય। ત્રણે વસ્તુ, દરેક આન્સરમાં ત્રણેય વસ્તુ જુદા પાડવાના, જેથી પઝલ ના થાય। કોનો શું રોલ છે એ આપણને ખબર પડવું જોઈએ। આનો રોલ એ મારો રોલ નથી ને મારો રોલ એ એનો રોલ નથી। આ બધું નહીં સમજવાથી ભેળસેળ થઈ જાય છે। ભગવાન તો છેલ્લે સુધી પ્રતિક્રમણ કરતા હતા। દાદા ભગવાન તો છેલ્લે સુધી પ્રતિક્રમણ કરતા હતા। પ્રતિક્રમણ શબ્દ જ્ઞાનીઓને લાગુ ના પડે, આપણે જે માનીએ છીએ તેવું। પ્રતિક્રમણ એમને ખાલી છૂટા રહેવાનું હોય અને ઉપયોગ ચૂક્યા એનું પ્રતિક્રમણ હોય, મન વચન કાયની કોઈ ક્રિયાનું પ્રતિક્રમણ ના હોય। છૂટા નથી રહ્યા એનું પ્રતિક્રમણ છે। શું છે? એમને મન વચન કાયા શું કરે છે એનું પ્રતિક્રમણ ના હોય। એકાકાર થયા એનું હોય। હા,
એટલે લેવલ બદલાઈ જાય બધું. મેં એ તો તમને વાત કરી કે પહેલું લેવલ સ્થૂળ પ્રતિક્રમણ, પછી ભાવ પ્રતિક્રમણ અને પછી છૂટા રહેવાનું. અહીંયા સ્થૂળ પ્રતિક્રમણ એટલે મેં ભૂલ કરી છે એક્શનમાં, એની માફી માંગુ છું. પછી અત્યારે જે મારાથી ભૂલ થઈ ગઈ છે, આવો ના કરવું એવો ભાવ કરવું, એને પ્રતિક્રમણ કહેવાય. અને ત્રીજું, મન વચન કાયા હું નથી, હું શુદ્ધાત્મા છું પણ ભેગા થઈ ગયો માટે પ્રતિક્રમણ કરું છું. પુરુષાર્થ ચૂક્યો, જાગૃતિ ચૂક્યો, ઉપયોગ ચૂક્યો, એનું પ્રતિક્રમણ છે. મન વચન કાયા શું કર્યું એનું પ્રતિક્રમણ નથી. આ લેવલ છે બધા. શું છે? લેવલ છે. એટલે દરેકના પોતપોતાના ડેવલપમેન્ટ પ્રમાણેનું પુરુષાર્થનું લેવલ હોય. સમજાય ને? શબ્દ તો એક જ હોય પણ શબ્દનું સ્ટ્રેન્થ શું છે જુદી જુદી હોય. સમજાય છે ને? પહેલા ધોરણનો વિદ્યાર્થી હોય એને વિદ્યાર્થી કહેવાય, સ્કૂલનો હોય તોય વિદ્યાર્થી, કોલેજનો વિદ્યાર્થી, માસ્ટર ડિગ્રીનો વિદ્યાર્થી અને પીએચડીનો પણ શું કહેવાય? વિદ્યાર્થી. ટાઇટલ તો એક જ લાગે પણ એની કેટેગરી કેવી હોય? એવી રીતે. એ તો બધા ટીચર હોય પણ કેટેગરી કેવી હોય? અલગ અલગ. એવી રીતે આમાં પણ શું છે? કેટેગરી કેવી હોય? અલગ અલગ હોય. શબ્દ ભલે એક જ હોય, શબ્દ એક જ હોય પણ શબ્દનું લેવલ, શબ્દ પાછળ રહેલું જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ બધાનું કેવું હોય? જુદું જુદું હોય. સમજાય છે ને? કારણ કે વ્યવહાર ભાષાની અંદર શબ્દોની તો મર્યાદા રહેવાની, એટલે હંમેશા જ્ઞાનને સાપેક્ષ કહ્યું. શું કીધું? નિરપેક્ષ ના કહ્યું. નિરપેક્ષ જ્ઞાન હોય જ નહીં કોઈ દિવસ. મહાવીરે નિરપેક્ષ ના કહી શકે, સાપેક્ષ જ કહે. એટલે શ્રીમદ રાજચંદ્રએ કહ્યું, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. એ પણ એને સ્પીચમાં એક્સપ્લેન કરી શકે નહીં. એવી રીતે. એટલે આ સમજવાની વાત છે. હંમેશા ભાષા સાપેક્ષ જ હોય, અનુભવ નિરપેક્ષ હોય, ભાષા નિરપેક્ષ ના હોય, સાપેક્ષ હોય. સાપેક્ષનો મતલબ સ અપેક્ષા, ઇન્ટેન્શન. તમે શું કહેવા માંગો છો એ અંદર આવે. સમજનારો પાછું એના લેવલ પ્રમાણે સમજે, કહેનાર એના લેવલ પ્રમાણે કે, સમજનાર પાછો એના લેવલ પ્રમાણે સમજે.